તો આ સાથે સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગરના નેશનલ હાઈવે ઓવરબ્રિજ પર ગાબડું પડ્યું છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। નેશનલ હાઈવે ઓવરબ્રિજ પર ગાબડું પડ્યું। લીંબડી અમદાવાદ નેશનલ હાઈવે ઓવરબ્રિજ પર ગાબડું પડ્યું હતું। ઓવરબ્રિજ પર એક તરફના રસ્તા પર ગાબડું પડતા વાહન ચાલકો પરેશાન થયા છે। આ તરફ વાહન વ્યવહાર એક તરફનો બંધ કરવામાં આવ્યો છે। અંદાજે 8 થી 10 ફૂટ લંબાઈનું આ ગાબડું પડ્યું। તંત્રએ બેરિકેડ મૂકી અને રિપેરિંગ કામ હાથ ધર્યું છે। આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। તો ઓવરબ્રિજ પર એક તરફના રસ્તા પર ગાબડું પડતા વાહન વ્યવહાર છે તેને બંધ કરવામાં આવ્યો છે। તો તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે। તંત્રએ બેરિકેડ મૂકી અને રિપેરિંગ કામ હાથ ધર્યું છે। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। 8 થી 10 ફૂટ લંબાઈનું આ ગાબડું જોવા મળી રહ્યું છે। તંત્રની કામગીરી પર સવાલ ઉઠવા પામ્યા છે, જેમાં તંત્રએ બેરિકેડ મૂકી રિપેરિંગ કામ હાથ ધર્યું છે। તો લીંબડી અમદાવાદ નેશનલ હાઈવે ઓવરબ્રિજ પર ગાબડું પડ્યું। તો વધુ વિગતો સાથે સંવાદદાતા સચિન પીઠવા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરેન્દ્રનગર નેશનલ હાઈવે ઓવરબ્રિજ પર ગાબડું પડ્યું છે અને તેના દ્રશ્યો પણ જોવા મળ્યા છે। તંત્રની કામગીરી પર સવાલ ઉઠવા પામ્યા છે, શું માહિતી? જી, જો વાત કરવામાં આવે તો લીંબડી અમદાવાદ હાઈવે ઉપર લીંબડી સર્કલ ઉપર હજી થોડાક ટાઈમ પહેલા કરોડોના ખર્ચે ઓવરબ્રિજ બન્યો હતો, જેના ઉપર ઓવરબ્રિજ ઉપર હજી લીંબડીમાં એટલો બધો વરસાદ પણ નથી પડ્યો, છતાં પણ ઓવરબ્રિજ ઉપર 8 થી 10 ફૂટનું ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું હોય તેવું લાગી રહ્યું છે। અને અધિકારીઓ દ્વારા ખાસ કરીને મીડિયાને ઉતારવા પણ રોકવામાં આવી રહ્યા હતા, જેની ચર્ચા થઈ રહી હતી કે ભાઈ મીડિયામાં ન આવે અને આને રોકો, આ ગાબડું કોઈ મીડિયામાં ન આવે તે માટે મીડિયા સાથે વાતચીત કરો। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે લીંબડી અમદાવાદ નેશનલ હાઈવે ઓવરબ્રિજ પર ગાબડું પડ્યું હતું। ગાબડું પડતા એક તરફનો વાહન વ્યવહાર છે તેને બંધ કરવામાં આવ્યો છે। વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। તંત્રએ બેરિકેડ મૂકી અને રિપેરિંગ કામ હાથ ધર્યું છે। કરોડોના ખર્ચે આ ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે, પરંતુ તંત્રની કામગીરી પર સવાલ ઉઠવા પામ્યા છે। હલકી ગુણવત્તાનો મટીરીયલ વાપરવામાં આવ્યું છે તે સ્પષ્ટપણે આ નજરે પડી રહ્યું છે। હજી તો વરસાદ નથી પડ્યો અને ત્યાં તો ગાબડા પડવાના શરૂ થઈ ચૂક્યા છે, એટલે કે તંત્રની કામગીરી પર સવાલ ઉઠવા પામ્યા છે। બીજી તરફ વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે।